क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। કામ વિના બહાર ન નીકળતા આજે પણ અંગ દજાડતી ગરમી પડવાની હવામાન વિભાગે આગાહી કરી છે। આજે પણ કચ્છમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, જ્યારે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, મોરબી, સુરેન્દ્રનગર અને રાજકોટમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। બોટાદ, ભાવનગર અને સુરતમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે। આજે પણ કચ્છમાં સિવિયર હીટ વેવ યથાવત રહેશે। ઉત્તર ગુજરાતમાં પણ આગામી 4 દિવસ માટે હીટ વેવ જે છે તે યથાવત રહી શકે છે। 11 એપ્રિલથી રાજ્યમાંથી હીટ વેવ દૂર થાય તેવી શક્યતા છે, ત્યારે ગઈકાલે રાજકોટ અગનભઠ્ઠી બની ગયું હતું। રાજકોટમાં તાપમાનનો પારો 44.2 ડિગ્રી સેલ્સિયસે પહોંચ્યો। અમદાવાદ સહિતના 10 શહેરોમાં 40 ડિગ્રીથી પણ વધુ ગરમી નોંધાતા લોકો અકળાઈ ઉઠ્યા હતા અને હજુ પણ આજે ગરમી યથાવત જોવા મળી રહી છે। राज्यभर में अत्यारे गर्मी की स्थिति कंडीशंस भी हैं। मीन दिन के टेम्परेचर्स भी काफ़ी ज़्यादा हैं और रात के टेम्परेचर्स भी बढ़े हुए हैं, वो भी सामान्य से ज़्यादा है। इसको मद्देनजर रखते हुए हमने यहाँ रेड अलर्ट दिया है। सिमिलरली ऑरेंज अलर्ट देने का भी यही रीज़न है, हीट वेव कंडीशंस प्लस वार्म नाइट कंडीशंस। 2 दिन तक ये सिनेरियो ऐसा बना रहेगा, 48 आवर्स के बाद ये इम्प्रूव हो जाएगा। उसका कारण ये है कि अगर मैं ये आपको सैटेलाइट पिक्चर्स दिखाना चाहूँगा कि इस समय आपका ये एक पूरा क्लाउड बना हुआ है वेस्टर्न हिमालय रीजन में, पाकिस्तान एरिया में, जो एक वेस्टर्न डिस्टर्बेंस है जिसका प्रभाव हिमालय में आज से ही बना हुआ है, जो आज से ही लाइट मॉडरेट रेनफॉल हिमालय में आने वाले 4-5 दिनों में देता रहेगा। और अगर प्लेन्स की बात करें, जैसे 8 तारीख या 9 तारीख से पंजाब में। तो हवे सीधा जईशुं अमारा संवाददाता अपनी साथे जोड़ाई रह्या छे सूरत, राजकोट अने वडोदराथी। सौथी पहेला सूरत आवीशुं। अमित, जणावो सूरतनी परिस्थिति, गर्मी केवी छे? लोको काम विना घरथी बहार न निकळे तेवी हवामान विभागे सलाह आपेली छे। ચોક્કસથી સુરતમાં પણ આ તાપમાનનો પારો છે સતત વધી રહ્યો છે। ગરમીના કારણે લોકોને હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે। ત્યારે સુરતના રોડ રસ્તાના હું દ્રશ્ય બતાવીશ કે આજે સુરતનો આજે પૂણા ગામનો આ વલ્લભનગરનો વિસ્તાર છે કે જ્યાં સામાન્ય રીતે આજે શાક માર્કેટ અહીંયા ભરાય છે અને મોટી સંખ્યામાં લોકોની ચહલ પહલ જોવા મળતી હોય છે, પરંતુ હાલ આ રસ્તો છે એકદમ એકલ દોકલ। આજે વાહનો અહીંયાથી પસાર થઈ રહ્યા છે ને ચાલવાવાળા લોકોની સંખ્યા પણ ખૂબ જ ઓછી અહીંયા દેખાઈ રહી છે। એટલે કે ગરમીના કારણે લોકો ઘર બહાર ન નીકળતા હોય તે પ્રકારની આજે પરિસ્થિતિ છે તે દેખાઈ રહી છે ને રસ્તા પર જે લોકોની અવરજવર છે ખૂબ ઓછી થઈ ગઈ છે। સામાન્ય દિવસોમાં આ રસ્તાઓ પર ખૂબ જ મોટી પ્રમાણમાં લોકો છે તે અવરજવર કરતા હોય છે, પરંતુ હાલ ગરમીને લઈને લોકો બપોરના સમયે ઘર બહાર નીકળવાનું ટાળી રહ્યા છે। અને બીજી તરફ આરોગ્ય વિભાગ દ્વારા પણ લોકોને અપીલ કરવામાં આવી રહી છે, જે રીતે આ ગરમીનો પારો સતત વધી રહ્યો છે તેને લઈને જે લૂના કેસ જે છે તે વધી રહ્યા છે તેને લઈ આરોગ્ય વિભાગ દ્વારા લોકોને કહેવામાં આવ્યું છે કે જો કામ ન હોય તો બપોરના સમય એટલે કે ધૂપ વધારે હોય તે સમયે ઘર બહાર ન નીકળવું જોઈએ, પૂરતા પ્રમાણમાં પાણી પીવું જોઈએ અને જો ઘર બહાર નીકળવાનું થાય તો શરીરને ઢાંકીને નીકળવું જોઈએ। આ ઉપરાંત ગરમીમાંથી તરત જ આજે જે તડકામાંથી તરત જ ઘરે પહોંચ્યા હોય તો ઠંડા પીણા ન પીવા જોઈએ તેવી પણ સલાહ છે આરોગ્ય વિભાગ દ્વારા આપવામાં આવી છે। અને સુરત શહેરનું તાપમાન પણ જે પ્રકારે સતત વધી રહ્યું છે તેને લઈને સુરતીઓ પણ ગરમીથી અકળાઈ રહ્યા છે અને બપોરના સમયે ઘર બહાર ન નીકળવાનું જ પસંદ કરી રહ્યા છે। बिल्कुल। અને અમિત, આપ પણ અત્યારે ફિલહાલ ઉનાળામાં બહાર છો તો આપ પણ ખૂબ ધ્યાન રાખશો। ખૂબ ખૂબ આભાર અમિત, આપ અમારી સાથે જોડાયા। હવે જઈએ રાજકોટ। સંવાદદાતા ઋષિ પણ આપણી સાથે છે। ઋષિ, જણાવો, જે રીતે સમગ્ર રાજકોટ જિલ્લામાં 9 તારીખ સુધી ઓરેન્જ એલર્ટ છે, પોરબંદર, રાજકોટ, કચ્છ 3 જિલ્લા એવા છે કે જેમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવેલું છે, કયા પ્રકારની સ્થિતિ ઓન ગ્રાઉન્ડ? રાજકોટ શહેર જિલ્લાની જો હું વાત કરું તો અત્યારે ઓરેન્જ એલર્ટ છે અને હું જે સ્થળ ઉપર ઊભો છું એ રાજકોટમાં સતત ધમધમતો રેસકોર્સ રિંગ રોડ છે। હું તમને સૌપ્રથમ એ દ્રશ્ય બતાવીશ। અહીં બપોરે આશરે 1 વાગ્યાનો આ સમય છે અને હાલ અત્યારે ટ્રાફિક આપ જોઈ શકો છો। લોકોને જરૂર સિવાય ઘરની બહાર ન નીકળવા આરોગ્ય વિભાગ દ્વારા સતત અપીલ કરવામાં આવી રહી છે। ખાસ અત્યારે તાપમાનની વાત કરવામાં આવે તો 42 ડિગ્રી તાપમાન અત્યારે 1 વાગ્યે નોંધાયું છે અને હજુ 4 વાગ્યા સુધીમાં તાપમાનનો પારો 43.5 ડિગ્રી જવાની શક્યતા છે। ખાસ નાના બાળકો હોય, વૃદ્ધો હોય
કે પછી સગર્ભા મહિલાઓ હોય તે લોકોને તો જરૂર સિવાય ઘરની બહાર ન નીકળવા માટે અપીલ કરવામાં આવી રહી છે. લોકોએ સતત ગરમીના ટોર્ચરથી રાહત મેળવવા માટે લીંબુ પાણી પીવું જોઈએ અને સાથે 8 લીટર પાણી પીવાની ડોક્ટરો સલાહ આપી રહ્યા છે. ન્યૂઝ કેપિટલની ટીમ પણ સતત લોકોને અપીલ કરી રહી છે કે જરૂર સિવાય ધોમધકતા આ તાપમાં ઘરની બહાર ન નીકળશો અને આપના તથા આપના પરિવારના સ્વાસ્થ્યનું ધ્યાન રાખશો. જી યશ. બિલકુલ ઋષિ, આપ અમારી સાથે જોડાયેલા રહો. હવે આપણે જઈએ વડોદરા. સંવાદદાતા પ્રશાંત પણ આપણી સાથે છે. પ્રશાંત, કયા પ્રકારની સ્થિતિ વડોદરામાં? કારણ કે સમગ્ર મધ્ય ગુજરાત અને ખાસ દક્ષિણ ગુજરાત માટે પણ અત્યારે ફિલહાલ તાપમાનની એલર્ટ આપવામાં આવેલા છે હવામાન વિભાગ તરફથી. વડોદરાની શું પરિસ્થિતિ? યસ, વડોદરા શહેરની વાત કરવામાં આવે તો વડોદરા શહેરમાં સતત છેલ્લા 3 દિવસથી તાપમાનનો પારો જે છે તે 41 ડિગ્રીને પાર કરી રહ્યો છે અને લોકો ઘરની બહાર નથી નીકળતા કેમ કે ગરમીના કારણે લોકો ત્રાહિમામ પુકારી ઉઠ્યા છે. જે રોડ રસ્તાની વાત કરવામાં આવે તો રોડ રસ્તા ઉપરનો જે ડાંબર છે તે પણ ગરમીના કારણે પીગળી રહ્યો છે અને જે મનપા દ્વારા પણ એક જાહેરાત કરવામાં આવી છે અને લોકોને અપીલ કરવામાં આવી છે કે કામ વગર તમે ઘરની બહાર ના નીકળો અને રૂથી બચવા માટેના જે ઉપાયો હોય તે પણ જાહેર કરવામાં આવ્યા છે. તો સૌથી મહત્વની બાબત એ છે કે જે રીતના વડોદરા શહેરની વાત છે તે રીતના જિલ્લાની અંદર બી ગરમીનો પારો આસમાને ચડ્યો છે. ત્યારે છેલ્લા ઘણા સમયથી જે ઉનાળાની શરૂઆત થઈ અને ગરમીનો પારો ઉપર ચડ્યો છે ત્યારથી લઈને અત્યાર સુધીમાં 5થી વધુ લોકોના ગરમીના કારણે મોત બી નીપજ્યા છે. ત્યારે વડોદરા શહેરમાં બી 41 ડિગ્રીનો તાપમાનનો પારો પહોંચતા લોકો હવે ઘરની બહાર નીકળવાનું હિતાવહ નથી સમજતા અને જો જરૂરી કામ માટે નીકળે તો ટોપી છે, ચશ્મા છે જેવા સાધનો જે છે ગરમીથી બચવા માટે તેનો ઉપયોગ કરતા હોય છે. ત્યારે બિનજરૂરી લોકો ઘરની બહાર નીકળવાનું ટાળતા હોય છે અને ગરમીનો પારો એ પ્રકારે ઉપર પહોંચ્યો છે કે લોકો હવે રોડ ઉપર નીકળતા ડરે છે અને રોડ સુમસામ થઈ જાય છે, જાણે કર્ફ્યુનો માહોલ લાગ્યો હોય. તો સાથે સાથે વડોદરા પોલીસ કમિશનર દ્વારા જે શહેરના 4 રસ્તા ઉપર ટ્રાફિક સિગ્નલો લગાવવામાં આવ્યા છે તે ટ્રાફિક સિગ્નલો પણ 1 વાગ્યાથી લઈને સાંજે 5 વાગ્યા સુધી બંધ રાખવામાં આવતા હોય છે. યસ, બિલકુલ. ઋષિ, આપના પાસે આવીએ કારણ કે જ્યારે ઉનાળાનો સમય છે હજુ પણ અમુક જે CBSE વગેરે શાળાઓ છે તે કામ કરી રહી છે. આવી સ્થિતિમાં શાળાઓ માટે પણ મહત્વપૂર્ણ નિર્ણયો જે છે તે DEOએ લીધેલા છે. રાજકોટની શું પરિસ્થિતિ? રાજકોટમાં શાળાઓના નિર્ણયમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. રાજકોટ જિલ્લા કલેક્ટર પ્રભવ જોશીએ આ નિર્ણય લીધો છે. અડધો કલાક વહેલા બાળકોને છોડી દેવામાં આવશે એટલે કે 12:30ની જગ્યાએ 12 વાગ્યે જ બાળકોને છોડી દેવા જિલ્લા કલેક્ટરે આદેશ કર્યા છે. નાના બાળકોનું સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી બન્યું છે કારણ કે 9 તારીખ સુધી ઓરેન્જ એલર્ટ રાજકોટ શહેર અને જિલ્લામાં જ્યારે આપવામાં આવ્યો છે. ગરમીનું સખત ટોર્ચર છે. બાળકો, વૃદ્ધો કે વડીલો કોઈ પણ જરૂર સિવાય ઘરની બહાર ન નીકળે અને સાથે જો બહાર નીકળે તો માથે ટોપી અને મોઢે રૂમાલ સાથે જ બહેનોને મોઢે ચૂની બાંધવા માટે પણ આરોગ્ય વિભાગના અધિકારીએ તાકીદ કરી છે અને સલાહ પણ આપી છે, ગાઈડલાઈન જાહેર કરી છે. ખાસ આ ગરમીનું ટોર્ચર જ્યારે વધી રહ્યું છે ત્યારે લોકો જે કામકાજ કરવા બહાર નીકળતા હોય છે ત્યારે તેના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું પણ એટલું જ જરૂરી બન્યું છે. ત્યારે શાળા કોલેજોમાં સમયમાં ફેરફાર માટે પણ જે સૂચના આપવામાં આવી છે, ખાસ કરીને પ્રાથમિક શાળાના બાળકો છે તેમના વાલીઓને પણ ખાસ સૂચના આપી છે. શાળાના આચાર્યોને પણ જે જાહેર કરવામાં આવ્યું છે જાહેરનામું તેના દ્વારા પણ તેમને તાકીદ કરવામાં આવી છે કે બાળકોના સમયમાં ફેરફાર કરવામાં આવે અને સાથે જો કોઈ આ નિયમોનું ઉલ્લંઘન કરશે તો તે શાળા ઉપર પણ સખ્ત કાર્યવાહી થશે તે વાત ચોક્કસ છે. જી બિલકુલ. વડોદરાથી પણ સમજીએ. પ્રશાંત, શું વડોદરામાં પણ શાળાઓના સમયમાં કોઈ પરિવર્તનની અત્યાર સુધીમાં ખબરો સામે આવી છે? બિલકુલ, જે રીતના ગરમીનો પારો ઉપર ચડી રહ્યો છે, 41 ડિગ્રી ગરમી વધી રહી છે ત્યારે જે શાળાઓ છે તે શાળાઓમાં હાલ વાર્ષિક પરીક્ષા ચાલતી હોય છે. પરીક્ષા દરમિયાન કોઈ અત્યાર હાલ સુધીમાં કોઈ શાળાના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો નથી. જે DEO દ્વારા શાળાના સમયમાં ફેરફાર કરવાનો હોય પરંતુ કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી અને હાલ જે શાળા છે તેમાં વાર્ષિક પરીક્ષાઓ ચાલતી હોય જે શાળાનો સમય છે રાબેતા મુજબનો જ છે. જો કે સવારની પાળી જે હોય છે તેમાં તો વાંધો નથી આવતો પરંતુ બપોરના સમયે જ્યારે તાપમાનનો પારો 41 ડિગ્રી સુધી પહોંચતો હોય છે ત્યારે નાના ભૂલકાઓને શાળાઓ જવા માટે ઘણી પરેશાની થતી હોય છે. ત્યારે આગામી દિવસમાં તંત્ર દ્વારા શાળાનો સમય જે છે તે ફેરફાર કરવામાં આવે તેવો નિર્ણય લેવાય તેવી આશા રાખવામાં આવી છે. બિલકુલ. પ્રશાંત અને ઋષિ, આપ બંને અમારી સાથે જોડાયા, ખૂબ ખૂબ આભાર અને આપ બંને પણ આપના સ્વાસ્થ્યનું જરૂરથી ધ્યાન રાખશો. તો અત્યારે જે રીતે આપણે તસવીરો નિહાળી રહ્યા હતા સુરત, વડોદરા અને રાજકોટ કે જ્યાં ગરમીને લઈને સ્થિતિ જે છે તે અત્યારે યથાવત બનેલી છે. વિરામનો સમય, વિરામ બાદ અન્ય ખબરો પર નજર કરીએ.